મોરબીમાં સાંસદના કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના ચેરમેનનું જ નામ કપાતા અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે। માળિયા વનાળિયા સોસાયટીમાં વિકાસના કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેની નિમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના સિંચાઈના ચેરમેન અજય લોરિયાનું નામ કપાયું। જિલ્લા પંચાયતમાં જૂથવાદ ચાલતો હોવાથી પોતાનું નામ કપાયું હોવાના આરોપ સાથે અજય લોરિયાએ ધારાસભ્ય પર કિન્નાખોરીનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, જૂથવાદ મુદ્દે પ્રદેશ અને સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે। तो अजय लोरियाए लगावेला आरोपों पर धारासभ्य कांति अमृतियाए पण शाब्दिक प्रहार करता पलटवार कर्यो। कह્યું કોઈ જૂથવાદ નથી, પ્રજાના લીધે જ આટલા વર્ષોથી ધારાસભ્ય છું। પ્રજાના કામ માટે દુશ્મનો બને તો ભલે બને અને હજુ પણ બનાવીશ। બધાની દુકાનો બંધ થઈ ગઈ એટલે તેલ રેડાઈ રહ્યું છે। મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો। મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ। ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે। એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો। અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય। આ હું ખુલ્લેઆમ કહું છું પત્રકાર। હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય, એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય। અને કાનાભાઈ જે વિડિયા મૂકે એ કામના મૂકે છે, કાર્યક્રમના મૂકે છે। મારું સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું 4 દી અહીંયા હોય, 4 દીમાં ખાતમુહૂર્ત કરતો હોય, નાના કાર્યક્રમમાં જતો હોય, હું 16 કલાક કામ કરું। વિડિયા એમને મૂકાતા નથી। વિડિયા મૂકવા માટે તમારે કંઈક કર્યું હોય તો મૂકવા પડે। એનો પ્રેમ તેમાં જ છે। એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં, દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી, અમે દુશ્મન પ્રજા માટે કરવાના અને હજી કરવાના છે। પ્રજા માટે અમારે કોઈ મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું।